ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેની રાજપીપળા ચોકડી નજીકથી પોલીસે કન્ટેનરમાં ખાસની ઘાસડીઓને આડવા લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો। ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ તેના અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી પાસે સુરતથી ભરૂચ તરફના રોડ ઉપરથી એક કન્ટેનરમાં ઘાસની ઘાસડીઓની આડવા લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો। પોલીસે આ ગુના હેઠળ મુસ્તકીમ શૌકત ખાન રહેઠાણ મેવાત તાલુકા ફિરોજપુર ઝિરકા જિલ્લા નૂઠનાઓને ઝડપી લઈને અન્ય ઇસમો આદિલ ખાન રહેઠાણ હસનપુર ગામ જિલ્લા પલવલ શાહરૂખ રહેઠાણ માલબ શાકીર નામનો ઇસમ અને મુદ્દામાલ ભરી આપનાર અજાણ્યો માણસ મળીને કુલ 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તમામ ઇસમો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આ ગુના હેઠળ ભારતીય બનાવટના વિદેશી દારૂનો ₹24,78,970 નો જથ્થો, એક કન્ટેનર કિંમત ₹10 લાખ, એક મોબાઈલ ફોન કિંમત ₹5,000, ઘાસની 94 નંગ ઘાસડીઓ કિંમત ₹18,800 અને કન્ટેનરના રજીસ્ટ્રેશનના તથા અન્ય કાગળો મળી કુલ ₹35,02,760 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। અબ્દુલ રૌફ ખત્રી, ઉમલ્લા।